પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 4 વેદ વાંચતા કદાચ ન આવડે મારા બાપ તો ચિંતા નથી, પણ કોકનું આહુડું લૂછતા જો આવડી ગયું, કોકની વેદના વાંચતા જો આવડી ગઈ તો સમજવું કે હવે ઠાકર આપણી અંદર ઉગવા માંડ્યો છે. બહુ વેદ વંચાય એ તો બ્રાહ્મણો વાંચે, સારી વાત છે, કરવા જોઈએ, ભગવાનનું રૂપ છે. પણ વેદ વાંચી શકીએ કે ન વાંચી શકીએ કોઈ વાંધો નહીં, કોકની વેદના વાંચતા શીખી જાજો જીવનમાં. ભગવાને તમને ઘણું આપ્યું હોય, તમને ખૂબ સંપન્ન કર્યા હોય, જરૂરી નથી કે તમે ધર્મ કાર્ય કરો. મારી દ્રષ્ટિએ ધર્મની એક ડેફિનેશન, એક વ્યાખ્યા એ પણ છે કે ભગવાને તમને ખૂબ આપ્યું હોય અને કોકના છોકરા ભણ્યા વિનાના રહી જાય, એના છોકરાની ફી ભરી દેજો, મારો કાળિયો ઠાકર બહુ રાજી થશે. યજ્ઞનું પુણ્યનું ફળ મળશે. કોકની દીકરી ભણવામાં બહુ તેજસ્વી હોય, અનુકૂળતા ન હોય, બાપ કા મહિનો પૂરો કરે ને કા ફી ભરે, એની ફી ભરી દેશો ને તો જગદંબા બહુ રાજી થશે. કઈક સારા કાર્ય થતા હોય, યજ્ઞ કાર્ય, સમૂહ લગ્ન જેવા કે કોઈ પણ શ્રેષ્ઠ કાર્ય થતા હોય, એમાં તમે યોગદાન આપો. આપણાથી બને તો, મેં કીધું એમ, જો પેલું જોવાનું ઘર બાળીને તીરથ ન કરાય, બોલો નારાયણ. હા, એ પણ જરૂરી છે. આપણી પાસે ભગવાને આપણને આપ્યું છે તો સારા કાર્યમાં વાપરીએ, શ્રેષ્ઠ કાર્ય કરીએ. બીજી એક રહસ્યની વાત કરું. આપણે પાવાગઢ જઈએ ને અંબાજી જઈએ ને માં તો રાજી જ હોય, પણ હું એમ કહું કે ડુંગરાવાળી પછી ને ઉમરાવાળી પહેલા. એ પાવાગઢ વાળી તો રાજી થાય જો માને કોઈ દિવસ આપણે સારી રીતે. યાદ રાખજો, તમારા ઘરની લક્ષ્મી પછી એ પત્નીના રૂપમાં હોય, દીકરીના રૂપમાં હોય કે માના રૂપમાં હોય, એને જે પૂજા કરે ને, દેવતાઓ એના ઘરમાં 24 કલાક વસતા હોય છે. પ્રભુ, જે માણસ કોઈ તીર્થમાં જાય, ગંગામાં ડૂબકી મારે તો સારી વાત છે, પણ ગંગા ન જઈ શકતા હો તો તમારા મા બાપ તમારા ઘરમાં હોય, એના ચરણોની સેવા કરશો ને, આનાથી મોટી ગંગા એકેય નથી. પ્રભુ, મને પ્રસંગ યાદ આવે છે. એકવાર માં ગંગાને કોઈ ડાયો માણસ ગયો ગંગા કિનારે, જઈને માં ગંગાને પગે લાગીને માને કે માં, આ આખી દુનિયા આવીને તારી અંદર પાપ ધોવે તો તને પાપનો ભાર નથી લાગતો? તું પાપ ક્યાં ઠલવવા જાશો? ત્યારે આ દેશની દેવસરી ગંગા એમ જવાબ આપે કે ભારત વર્ષનો સાધુ પુરુષ કે ભારત વર્ષનો કોઈ બ્રાહ્મણનો દીકરો અથવા તો 5 વર્ષની કોઈ કન્યા જેથી મારી અંદર પગનો અંગૂઠો બોલે, મારા પાપ ધોવાઈ જાય છે. દીકરી પણ દેવ સ્વરૂપ છે. પ્રભુ, યાદ રાખજો, માં પણ દેવનું રૂપ છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો માં, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો, જગતી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે, જગતી જુદેરી જાત જો જનની જોડ સખી નહીં જડે રે લો. આયા બેઠેલી દરેક માતાઓને આ વંદન છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, એવી ગંગાના નીર તો એવા ગંગાના નીર તો વધે ઘટેલો, મારી માડીનો પ્રેમ બારમાસ જો જનની
જોડ સખી નહીં જડે રે. પાડી પાડીનો પ્રેમ વારે વાસ જો જનની નિજોડ સખી નહીં જડે